વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસેની આત્મીય સોસાયટીમાં અંબે માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે અંબે માતાજીના મંદિર 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સોસાયટીમાં અંબે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ફૂલોથી સુશોભિત મંદિર અને ભક્તિમય માહોલમાં સોસાયટીના રહીશો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન મહિલાઓ માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર। અમારા સાળંગપુર ગામમાં આત્મીય સોસાયટીની જે સોસાયટી છે તેમાં માતા અંબેમાનું મંદિર કેટલા ટાઈમથી બંધ હતું, એમાં મંદિરની રિપેરિંગ કામ કરી ભવ્ય સ્થાપના કરવાનું આયોજન રાખવાની ગણતરી કરી કે આજે ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે સ્થાપનની જે ગણતરી હતી એ ભાવપૂર્વક પૂર્ણ થઈ છે। તેના પ્રમાણમાં આજે શોભાયાત્રા કલશ યાત્રા જે ભાવપૂર્વકથી પૂરી થઈ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા 24/3/2026ના રોજ સવારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે ભંડારા ભવ્ય પ્રસાદીનું આયોજન રાખેલું છે। જય માતાજી।